गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री આજનો પવિત્ર યોગ એરંડી ગામની પવિત્ર ભૂમિ પરમ વંદનીય ભીખુરામજી મહારાજના સાનિધ્યમાં આજનો યાગ રચી મુકેશરામ મહારાજે આપણો રસપરસ દર્શનનો લાભ આપ્યો બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આજના પ્રસંગને દીપાઈ રહેલા પરમ વંદનીય બુધારામજી મહારાજ, ભૂપતરામ મહારાજ, કીર્તનરામ મહારાજ, મહેન્દ્રરામ મહારાજ, વિષ્ણુરામ મહારાજ, નામી અનામી સંત મહાપુરુષો, આજની આ સંત સભા. ગોમનું નામ સાંભળ્યું એટલે આમ થોડું લાગ્યું, બહુ પાક અમારી બાજુ એરંડોનો થાય છે, પણ અમારા જાણે આ પ્લાસ્ટિકનો યુગ નહોતો. મેં જોયેલી વાતો છે. અમારા પિતાશ્રી અને અમારા બા જ્યારે ચોબડાનો ખાહડો લાવતા, બૂટ લાવતા, ચંપલ ચોબડાનો હોય, અને એ ચોબડાનો ચંપલ કે બૂટ હોય ને એને જો એરંડિયું ના લગાવો ને તો સાલો પાડી દેવાનો. એ એરંડી જાણે લગાવો સાહેબ, એ કાઠા ચોબડાને, કડક ચોબડાને તમારા ચંપલથી ફોલ્લા પડી જાય, ચોદો પડી જાય એવા એ ખાહડાને કોમળ બનાવી દે. એ એરંડિયાનો પ્રતાપ છે. એ એરંડી મળી જાય ને તો સાહેબ એનામાં કોમળતા આવે ને, અને એ કોમળતા એ એરંડીમાં જાણે આવે જાણે એને સદગુરુ મળ્યા હોય. જાણે સદગુરુ મળે તાને આ કઠોર ભાષા, કઠોર વાણી, કઠોર વિચારો, કઠોર નૈણ, કઠણ ક્રિયા આ બધાને જો કોમળ કરી દેવાની તાકાત ને હિંમત હોય ને તો એ સદગુરુ નામો છે સાહેબ. જાણે સદગુરુ મળી જાય. તમે જુઓ, જેસલ જેવા તો આપણે નહીં ને, પણ એક સંતનો ને સદગુરુનો સંગ મળી ગયો સાહેબ. નકા ભારત દેશની અંદર જોનોમાં પડ્યો, ગામડામાં પડ્યો, શહેરોમાં ને સિટીઓમાં રાડ ચિતિયા બનાવી દીધા, પણ એક સદગુરુ મળી ગયા સાહેબ. એ નામ કુણાશ આવી જાય કે આ એરંડિયું સદગુરુનું રાજી જાય. સદગુરુની આ એરંડી અસર થઈ જાય ને સાહેબ, કોમળતા આવા ને એ સદગુરુ કરી શકે. જેના જીવનમાં તમે જુઓ, જુનાગઢ બાજુ કદાચ જાઓ હોય તો રૂખડીયો વેલો કહેવાય, અને એ વખતનો એ પુરુષ એની ધાક વાગતી હતી. ભક્તિ હું કહેવાય ને ખબર નહીં, પણ એક વાઘનાથ ગુરુનો પંજો અડીજો સાહેબ. એના ગુરુનો વાઘનાથનો પંજો અડીજો ને એ પશુ બોલ્યો, ધનગુરુ દેવા મારા, ધનગુરુ દાતા મારા, ગુરુએ શબ્દ સુણાયો, સુતો જગાડ્યો ગુરુએ, દેશ દેખાડ્યો ને જમણાના હાથથી. એ તો મારો સદગુરુ કરી શકે કે અરે શરીર કેલી ખાડ ઉતારું અને ઉપર સોનેરી રંગ ચડાવું અને એને મોજડી શિવરાઈને મારા ગુરુને પહેરાવું ને તો એના ગુણના તોલે તો ના આવે ને ના આવે સાહેબ. અને એટલે આપણા મહાપુરુષે એક વાણીમાં સરસ વાત કરી, એ મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ તમારા ગુરુજી ઘડીએ ઘડીએ શોભે અંતરથી
મન ઘડીએ ઘડીએ હરે મને વાલી ના લાગ બીજી વાત મને વાલી ના લાગ બીજી વાત મારા ગુરુજી તો કરીએ કરીએ સોબરી. આપણે ડાકોરની અંદર કદાચ બધાય નામ હોભળ્યું છે રણછોડરાયની મૂર્તિ લાવીને મંદિરનું સ્થાપન કરનાર બોડાણોજી. એના જીવનના પણ એવા જ પ્રસંગો અને એવું જ એના જીવનમાં ચોરી લૂંટફાટના આવા ધંધા કરતો હતો. સાહેબ પણ એક એવો પ્રસંગ બનાવ્યો, ચોરી કરતો કરતો એને અંગ્રેજ સરકારની જબરદસ્ત મોટી ચોરી કરી અને એ ચોરીમાં એના હંગાથી પોલીસ પડી અને આરે હંતાતો જતો તો સંતોનો સંગ ગુરુ પૂનમનો દિવસ ને સદગુરુને મળવા જતા હતા. એ સદગુરુને મળવા જતા અને આવના પાછળ પોલીસ પડી અરે દોડો અને એ સંતોના સંઘના બાજુમાં થઈને નીકળી દઈને આગળ એક તળાવ હતું. તળાવમાં જઈ એને આખા શરીરે કંપ ચોપડી દઈને બેહી ગયો કે હું છૂટા નહીં, પેલાના હાથમાં તો ઘોડા છે, મારાથી બચાશે નહીં. અને એ બેહી ગયો અને પોલીસને આવીને જોયું કે ભાઈ કોઈ આ સંઘમાં કોઈને આમ કોઈ પુરુષને જતો જોયો કે ના મેં પાડ્યો નહીં. અને પેલો તો તલાવની પાડી બેહી ગયેલો, કાળજી ચોપડી નામ તો હું કા જોવા, લુગડા બધો કાઢીને પોત્યું વાળીને બેહી ગયેલો. અને સંતોનો સંઘ આવ્યો ને જોયું કે આપણે ગુરુ મહારાજના દર્શને જઈએ છે ને જંગલમાં જુઓ તો ખરા કેવા સંત બેહી રહ્યા છે, લાવો પૂજન કરીએ. કોઈને પૂજન કર્યું, કોઈને તિલક કર્યું, કોઈને હાર ચડાયા, કોઈને પ્રસાદ મૂચ્યો, કોઈને ફળ મૂચ્યો, કોઈને દાગીને જે ફાવ્યું એ બધું મૂચ્યું. પેલો તો ઓશો બંધ જ, પોલીસ જઈ તો ઘોડાના દાબલા હોબળ્યા, ઓશો બંધ. પેલા સંતોએ પૂજન કર્યું, મોય ફફડાનું ઓશો બંધ. પણ આ બધું જતું રહ્યા પછી સાહેબ આમ તમે જુઓ ઓશ ઉકેડીને જોયું તો હા એક ચોરીના ગુનામાંથી બચવા માટે સાચો સંત તો હાચો ભગત તો નહીં પણ એક ચોરીના ગુનામાંથી બચવા માટે નકલી સંત બન્યો છું. અને એક નકલી સંત ગળીમાં બનવું જો આટલી સેવા થતી હોય અને જો અસલ ભગત બની જવે દાડો તો એ દાડો તો આપણા નમના ડંકા વાગ એ દાડાથી એને આ વાતને મૂકી દીધી અને સંતના સદગુરુના શરણે જતો રહ્યો અને નક્કી કરી દીધું કે દ્વારકાધીશ આજથી નક્કી કરું છું કે દર પૂનમે ડાકોર થી દ્વારકા હેડીને આए 70 વર્ષ સુધી એવી સેવા કરી અને મૂર્તિ લાઈન સ્થાપના કરનાર બોડાણો હતો. એટલે આજે આવો અવસર મળ્યો છે એટલે આજના અવસરનો લાભ લઈ લેજો. ફાવત બે લીટીઓ બોલજો ને વગાડતો ફાવત વગાડો ભાઈ. અરે આજનો લાવો લઈએ વિરામાલું બોલો સદગુરુ મહારાજ.